હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આદ્યન ક્લાસીસ. આદ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારા વાલા વિદ્યાર્થીઓ, તમારે આજે ઇંગ્લિશનું પેપર છે, તો દરેક મારા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને હું દિલથી તમારા વતી મારા ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારું પેપર એકદમ બેસ્ટ જાય અને તમે જેવી તૈયારી કરી છે એવું સરસ મજાનું તમારું આજનું પેપર આવે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. બધા જ મારા વિદ્યાર્થીઓને જય શ્રી રામ ફટાફટ કોમેન્ટની અંદર લખી દેજો જય શ્રી રામ. જે ભગવાન માતાજીને માનતા હોય એમને બે હાથ જોડી એમને પ્રાર્થના કરી તમારા મા બાપને પગે લાગી અને તમારી એક્ઝામ આપવા જજો. જો તમારા મા બાપના આશીર્વાદ હશે ને ભગવાનના આશીર્વાદ હશે ને તો તમે ક્યારેય કોઈ પણ પરીક્ષામાં પાછા નહીં પડો એવું મારું માનવું છે. મારો ભગવાન મહાન છે. ચલો, આ સાથે જ આપણે શરૂઆત કરવાની છે માર્ચ 2022ના પેપર સોલ્યુશનની. જે ઇંગ્લિશનું પેપર સોલ્યુશન છે એનું આપણે પેપર સોલ્યુશન કરવાના છીએ માર્ચ 2022નું. ચલો, ટાઈમ નથી એટલે ફટાફટ હું આગળ વધું છું અને વધારે કોઈ ડિસ્કસ નહીં કરું, ફટાફટ આપણે પેપર સોલ્યુશન કરીશું. જો પેપર સોલ્યુશન કરેલું હોય તો તમને એક આઈડિયા આવે કે તમારે કેવી રીતે લખવું. ઓકે ને? તમને મારી પર વિશ્વાસ તો 100% છે કે 1000% લખજો. 1000% વિશ્વાસ છે એવું લખી દેજો. મારા કલે જાઓ અને એક સરસ મજાની તમારા જેવી પ્યારી કોમેન્ટ કરી દેજો. તમે પ્યારા છો ને એટલે પ્યારી જ કોમેન્ટ કરો છો અને દરેક વિદ્યાર્થીની અઢળક કોમેન્ટો આવે છે. કને રિપ્લાય આપું કને ના આપું એટલે બધાને વિડીયોના માધ્યમથી કહી દઉં છું. તમને બધાને બે હાથ જોડીને થેન્ક યુ વેરી મચ કે તમે મને જે સપોર્ટ આપો છો એના માટે. ઓકે, ચલો શરૂઆત કરવી છે આપણે પ્રશ્ન વિભાગ એની, સેક્શન એની. તો સેક્શન એની અંદર ટ્રુ ફોલ્સ છે, 4 પૂછાય છે એટલે ઘણા શું કરીને આવે, 4 ટ્રુ કરી દો કાં તો 4 ફોલ્સ કરી દો એટલે 2 સાચા પડી જાય. એમ આવડે તો એમ કરજો ને, તમે તમારે ના આવડતા પણ કોરું મૂકીને આવતા નહીં. કંઈક લખેલું હશે ને તો કંઈક માર્ક્સ મળશે. કોરું મૂકીને આવતા નહીં. એક શિક્ષક તરીકે સલાહ આપું છું કે કોરું મૂકીને નહીં આવતા. જો તમે કંઈક લખેલું હશે તો એના માર્ક્સ તમને શિક્ષક આપશે. શિક્ષકને તો માર્ક્સ આપવા છે પણ મારો ભાઈ કોરું મૂકીને આવે છે એટલે કોરું નહીં મૂકતા હો ને. હા એમ. ચલો હવે વિભાગ સેક્શન એની અંદર પ્રશ્ન 1 છે. વાંચતી નથી પણ જવાબ બોલી દઉં છું ફટાફટ. તો આ માઇન્ડ ને ઇમોશન ને બોડી ને વર્ક સેપરેટલી એટલે અલગ કામ કરે છે એવું નથી, એ ભેગું કામ કરે છે. તો સેપરેટલી એટલે અલગ થાય, તો આ અલગ કામ કરે છે નહીં, ભેગું કરે છે. એટલે અહીંયા તમારો જવાબ આવશે ફોલ્સ, ખોટું છે આ. જો ટુગેધર આપી હોત તો અહીંયા આપણો જવાબ આવત ટ્રુ એટલે સાચું આવત. ઓકે, ચલો પછી પ્રશ્ન નંબર 2 છે. સાર્જન્ટ મોરિસ encourage Mr. White to make a wish from monkey's paw. તો અહીંયા તમારો જવાબ આવશે ખોટું. આ પાઠ ભણ્યા હોય તો ખબર હોય, રાઈટ? ઓકે, ચલો પછી ત્રીજા નંબરમાં. અકોર્ડિંગ ટુ જે કૃષ્ણમૂર્તિ ધ રિયલ પર્પઝ ઓફ એજ્યુકેશન ઇઝ ટુ એનેબલ યુઝ થિંક ફ્રીલી. તો એજ્યુકેશન ફ્રીલીની વાત કંઈક કરી છે આ કૃષ્ણમૂર્તિએ, તો અહીં તમારો જવાબ આવશે ખરું. ઓકે, ચલો પછી પ્રશ્ન નંબર 4માં, ક્વેશ્ચન 4માં. વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. તો વોલ્ટે ક્યાં સ્ટડી કરી ગઈ? શિકાગોમાં. ઓકે, તો અહીં તમારો જવાબ આવશે સાચો. ઓકે માય ડિયર સ્ટુડન્ટ, મારા કલે જાઓ, જરા કોમેન્ટમાં સરસ મજાની કોમેન્ટ કરી દેજો ને. ચલો પછી છે નિયરેસ્ટ મિનિંગ. તો નિયરેસ્ટ મિનિંગની અંદર તમને કીધું છે કે અહીંયા કન્સીલ કીધું છે. કન્સીલનો મતલબ થાય છે છુપાવું. તો છુપાવું એટલે હાઇડ થાય. એનું નિયરેસ્ટ એટલે નજીકનો શબ્દ, જેમ તમને ગુજરાતીમાં સમાનાર્થી પૂછાય છે ને એવી રીતે. તો આ કન્સીલ છે તો કન્સીલનું થશે હાઇડ એટલે છુપાવું, કન્સીલ એટલે છુપાવું. ચલો પછી 6થા નંબરમાં. તમે તમારા વોટ્સએપના સ્ટેટસને હાઇડ કરો, તમે તમારા વોટ્સએપનો જે ટાઈમ હોય એને હાઇડ કરો, બધું હાઇડ જ કરો છો એટલે છુપાઈને રાખો છો ને, કોઈ જોઈ ના જાય, મમ્મી પપ્પા ભાઈ જોઈ ના જાય ને એટલે આવું કરતા હશે, ઘણાય કરતા હશે. હસવાની જરૂર નથી. આ કોમેન્ટમાં જણાવો તો જણાવી દેજો. ચલો 7મા પછી છે એલિમિનેટ. તો એલિમિનેટનો મતલબ થાય ડિલીટ કરવું કે દૂર કરવું. તો રિમૂવનો એવો મતલબ થાય ને કે દૂર કરવું, રાઈટ? ઓકે, ચલો પછી 7માં એપ્રિશિએટ. એપ્રિશિએટ એટલે વખાણ કરવા. તો વખાણનું નિયરેસ્ટ મિનિંગ થશે પ્રેઝ. તમે કોઈના વખાણ કરતા હોય તો પ્રેઝ, રાઈટ? ઓકે, ચલો ફટાફટ ત્યાંથી આગળ વધીશું. હવે અહીંયા તમને ફંક્શન પૂછ્યા છે, લેંગ્વેજ ફંક્શન. હવે આ તો માથાનો દુખાવો છે. આ લેંગ્વેજમાં અમને ખબર જ નથી પડતી, તો ચિંતા નહીં કરો. થોડું જેટલું સમજાવું એટલું યાદ રાખો. જો પૂછાઈ જાય તો તમારું કામ થઈ જાય. કારણ કે ઇંગ્લિશની તૈયારી ભાઈ આ ઇંગ્લિશ છે. તમને ગુજરાતી નથી આવડતું, ગુજરાતી ગ્રામર નથી આવડતું તો ઇંગ્લિશની તો ક્યાં વાત કરો છો. ઇંગ્લિશ તમારે પહેલેથી પાયાથી લઈને શીખવું પડે ત્યારે આ બધું તમને આવડે. ઓકે, ચાલો હવે 8મા નંબરમાં તમને ફંક્શન પૂછ્યું છે. તો અહીંયા એક શબ્દ છે ધ સેમ એજ. ધ સેમ એજ ધ સેમ એજ. તો ધ સેમ એજ એ ટોકિંગ એબાઉટ જે ફંક્શન છે એનો શબ્દ છે, રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? તો અહીંયા ટોકિંગ એબાઉટ છે અને ધ સેમ એજ છે, તો જવાબ ધ સેમ એજ છે એટલે ટોકિંગ એબાઉટ તમારો જવાબ આવશે, રાઈટ? ઓકે,
ચલો 9મા નંબરમાં આગળ વધવું છે. હવે 9મા નંબરમાં તમે અહીં જોઈ શકો છો ઇફ આપેલું છે. શું? ઇફ આપેલું છે. તો જ્યારે ઇફ અને અનલેસ આપેલું હોય ત્યારે આપણો જવાબ શું આવશે? તો કન્ડિશન આવશે. શું આવશે? કન્ડિશન. હવે જો તમને ફંક્શન ના આવડતા હોય તો એક શોર્ટ વિડીયો જેટલું થતું હતું મારાથી એટલી મહેનત કરી અને એક મેં ફંક્શનનો વિડીયો બનાવ્યો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને ફંક્શન જોઈ લેજો. એટલે તમારા માર્ક્સ જતાં અટકી જશે. 12 માર્ક્સના ફંક્શન છે. 12 માર્ક્સ વિચાર તો કરો. 12 માર્ક્સ જો ખાલી એક ટોપિકમાં આવતા હોય તો કેવી મજો પડી જાય, હે ને? હા, ચલો પછી 10મા નંબરમાં આવો. હવે 10મા નંબરની અંદર તમે અહીંયા જોઈ શકો છો તમને કયો એવો શબ્દ છે જે તમે જુઓ તો તમને ખબર પડી જાય કે અહીંયા કયું ફંક્શન આવે છે. તો જે અહીંયા છે આઈધર અને અહીંયા છે ઓર. આઈધર ઓર. જો આઈધર ઓર નાઈધર નોર આવે તો અલ્ટરનેટિવ ચોઇસ આવે. અહીં જોઈ લો તમે, અલ્ટરનેટિવ ચોઇસ. આઈધર ઓર નાઈધર નોર આવે તો અલ્ટરનેટિવ ચોઇસ આવે. ઓકે, તો આવું મેં ફંક્શનમાં ભણાવ્યું હતું, વિડીયો જોઈ લેજો એકવાર, મારી કસમ જોઈને જજો. અલ્ટરનેટિવ ચોઇસ તો એના શબ્દો આવશે આઈધર ઓર નાઈધર નોર. પણ એમ આવે કે વુડ, WOULD, વુડ રાધર ધેન. આ વુડ રાધર ધેન જો તમને આપે તો તમારે એકલું ચોઇસ લખવાનું, પણ આઈધર ઓર નાઈધર નોર આપે તો તમારે અલ્ટરનેટિવ ચોઇસ લખવાનું. માય ડિયર સ્ટુડન્ટ, સમજ્યા? ઓકે, ચલો આગળ જવું છે. હું ફટાફટ ભાગું છું હો, કેમ કે તમારો ટાઈમ ન બગડે અને ફટાફટ તમે વિડીયો જોઈ શકો એટલા માટે. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? ઓકે, ચાલો હવે 11 નંબરની અંદર તમને શું આપેલું છે? ફંક્શન આપેલું છે. અહીં તમને એડવાઇસ કીધું છે. તો એડવાઇસની અંદર તમારે 3 શબ્દો યાદ રાખવાના છે. કયા 3 શબ્દો? શુડ ઓર ટુ હેડ બેટર. એ મેં વિડીયોની અંદર ભણાવી દીધું છે, જઈને જોઈ લેજો. એડવાઇસ અથવા સજેશન, આ બંનેમાંથી કોઈ પણ એક હોય તો એમાં 3 શબ્દો કયા? એક હશે શુડ ઓર ટુ અને હેડ બેટર. તો અહીંયા તમે પ્રશ્ન નંબર 2માં જુઓ, અહીંયા આપેલું છે હેડ બેટર. તો હેડ બેટર આવે તો તમે જવાબ લખશો એડવાઇસ. રાઈટ? ઓકે, સમજી ગયા? ચલો આગળ જવું છે. પ્રશ્ન નંબર 12 છે. એમાં તમને કીધું છે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. શું કીધું છે? હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. તો તમે પાસ્ટમાં કેવી તમારી આદત હતી, નહીં કહેતા આ તો મારી રોજની આદત છે. તો આ જે રોજની આદત છે ને એના માટે એવું વપરાય કે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. અહીં તમે યાદ રાખજો, હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ ફંક્શનમાં કયો શબ્દ વપરાય? તો યુઝડ. શું? યુઝડ. જો પરીક્ષામાં બેઠા હશો ને, જો આવું આવશે ને યુઝડ, તો તમને મારા શબ્દો યાદ આવશે. સાંભળી લેજો. ભણાવવામાં બધા ભણાવે છે, તમે બધું જુઓ છો ને બધું ભણો છો, પણ તમે એક્ઝામમાં બેઠા હોય ને એક એવો શબ્દ આવી જાય અને એ શબ્દ જુઓ ને તમને મારી યાદ આવી જાય, જો મારા શબ્દો તમને યાદ આવી જાય ને તો તમારો 1 માર્ક્સ કવર થઈ જાય. રાઈટ? અને હું એ જ ફોકસ કરું છું. હું તમને એકદમ સરળ રીતે ને એવી રીતે ભણાવવાની કોશિશ કરું છું કે તમે એક્ઝામમાં બેઠા હોય ને તમને મારા શબ્દો તમારા કાનમાં ગુંજવા જોઈએ કે બેને એવું કીધું હતું યુઝડ. જો યુઝડ આવે તો શું જવાબ શું આવે? હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ આવે. તો આપણો જવાબ શું આવશે? હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ યુઝડ. સમજ્યા? બીજું, ફંક્શનમાં ઘણું બધું ડીપમાં છે, પણ આપણે ઉપર સલું હાલ ભણવાનું છે. જો એટલું આવડશે ને તો એક માર્ક્સ તમારો આવશે. ચાલો આગળ વધુ છે. 13ની અંદર હવે રીઝન કીધું છે. શું કીધું છે? રીઝન. તો રીઝનની અંદર આગળના વિડીયોમાં જોઈ લેજો. ફંક્શનમાં કીધું છે ટુ આવે, ઇનફ ટુ આવે, સો ધેટ આવે, સચ ધેટ આવે, તો જવાબ રીઝન આવે. આવો શબ્દો જોઈ લો, કઈ જગ્યાએ ટુ ઇનફ ટુ, સો ધેટ, સચ ધેટ છે. ફટાફટ જો તો જો આ પહેલા નંબરમાં છે ટુ. તમે આવું કીધું હતું TOO અને TO. ટુ તારા કરતા. બસ હવે બસ. તો તું આવ્યું. ટુ આવે તો રીઝન. સમજી ગયા? તો કે હા સમજી ગયા. ચલો આગળ જાઓ ફટાફટ. ભાગું છું ભાઈ ફટાફટ. ચલો પછી છે શોવિંગ કમ્પેરિઝન. તો કમ્પેરિઝન એટલે ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. હવે જો તમને સો અને એઝ જોવા મળે તો જવાબ આવે કમ્પેરિઝન. તમને એઝ અને એઝ જોવા મળે તો જવાબ આવે કમ્પેરિઝન. તમને આવો શબ્દ જોવા મળે વેરી ફ્યુ, FEW, ફ્યુ, વેરી ફ્યુ અને નો અધર, OTHER, નો અધર. આવા શબ્દો જોવા મળે તોય જવાબ આવે કમ્પેરિઝન. પછી તમને જો એવું જોવા મળે ER ધેન, પછી વચ્ચે વિશેષણ આવે અને પાછળ ધેન આવે, તો ER ધેન પછી મોર ધેન, આવા શબ્દો હોય તો તમારે જવાબમાં લખવું પડે કમ્પેરિઝન. રાઈટ? પછી તમને વન ઓફ ધ મોસ્ટ, આ સુપરલેટિવ ડિગ્રી છે. બેન આમાં નહીં ખબર ના ખબર પડે, કેમ કે બેટા આ પહેલાં ભણવાનો વિષય છે, પણ આ ફટાફટ હું તમને સમજાવી દઉં. જો વન ઓફ ધ પછી મોસ્ટ આવો શબ્દ જોવા મળે તો કમ્પેરિઝન જવાબ આવે. એટલે કમ્પેરિઝનની અંદર તમારે લગભગ 8 થી 10 શબ્દો યાદ રાખો ત્યારે તમારું કમ્પેરિઝન તમને આવડે. પણ હાલ હું તમને ભણાવું છું તો અહીંયા તમને જવાબમાં આવશે. જો અહીંયા વેરી ફ્યુ, જો
4 ઓપ્શન છે. અહીંયા તમને કોઈ જગ્યાએ જુઓ, અહીંયા એઝ જોવા મળે છે? ના નથી. ER ધેન છે? ના નથી. મોર ધેન છે? ના નથી. વન ઓફ ધ મોસ્ટ છે? ના નથી. તો આ ઓપ્શન ગયો. અહીંયા જુઓ તમે, એઝ છે? નથી. સો એઝ છે? નથી. નો અધર છે? નથી. વેરી ફ્યુ છે? નથી. ER ધેન છે? મોર ધેન છે? વન ઓફ ધ મોસ્ટ છે? નથી. કશું નથી. તો જવા દો ને ફટાફટ. ચાલો ત્રીજા નંબરમાં આવો. અહીંયા તમે જુઓ, એઝ નથી. સો એઝ નથી. નો અધર નથી. વેરી ફ્યુ નથી. પછી ER ધેન છે? નથી. મોર ધેન છે? નથી. વન ઓફ ધ મોસ્ટ છે? નથી. હાય બેન, બસ હવે થાક લાગ્યો. તો ડીમાં જુઓ, વેરી ફ્યુ છે, પછી એઝ અને એઝ છે. મારા વાલાઓ એક વાત કહી દઉં, વેરી ફ્યુ હશે તો એની સાથે એઝ હશે, અને નો અધર આગળ હશે, OTHER, નો અધર હશે તો વાક્યની અંદર તમને સો અને એઝ જોવા મળશે. સમજી ગયા? એટલે આ ફોર્મેટ કમ્પ્લીટ જ છે. વેરી ફ્યુ હશે તો પાછળ એઝ હશે, અને નો અધર હશે તો પાછળ સો એઝ હશે. અને આવું હોય તો તમારે જવાબમાં લખવાનું પોઝિટિવ ડિગ્રી, એટલે કમ્પેરિઝન થાય. સમજ્યા ને? એટલે વેરી ફ્યુ એઝ આવ્યું એટલે આપણો જવાબ શું થશે? અહીંયા શું થશે? કમ્પેરિઝન. જો પહેલામાં નહીં, બીજામાં નહીં, ત્રીજામાં નહીં, ચોથો ઓપ્શન તમારો જવાબ આવશે, એટલે ડી તમારો જવાબ આવશે. સમજ્યા? આગળ જાવ છે. ચલો ફટાફટ આગળ વધીએ. મારા વાલાઓ, મારા કલે જાઓ, એક કોમેન્ટ હારી કરી દેજો ને હું તમને ઇંગ્લિશ ભણાવું. મને ભણાવતા આવડે એટલું મને કહેજો ને જરા, કે ઇંગ્લિશ ભણાવતા આવડે મને. આ તો છે ને, જો મેં પહેલાં વિડીયો નથી નાખ્યા, હવે લાસ્ટમાં તમને કેટલું ભણાવી દઉં, પણ તો સોલ્યુશન કરાવું છું. એમ તમને એવું લાગે છે કે હું તમને સારું ભણાવું છું તો મારા કલે જાઓ, તમે મને કમેન્ટની અંદર જણાવજો. ચાલો પછી 15માં અહીંયા તમારે જે અંડરલાઇન કરેલી છે એના ઉપરથી તમારે શું બનાવવાનું છે? તો પ્રશ્નાર્થ બનાવવાનું છે. ઓકે, તો અહીંયા જે અંડરલાઇન આપેલી છે તો એના નીચે તમારે એના ઉપરથી તમારે શું બનાવવાનું છે? પ્રશ્ન બનાવવાનો છે. તો અહીં તમારો જવાબ આવશે, હાઉ ડુ ફીલ વેન લાઈફ બીકમ્સ ટુ હેટ્રિક્સ. તો હવે આજે છે ને, આ પહેલાં તમારે ભણવું પડે તો તમને અત્યારે જવાબ આવે, પણ હું તમને અહીંયા ફટાફટ આપી દઉં છું. પછી 16માં અહીંયા અંડરલાઇન કરેલી છે, તો અહીંયા જો અંડરલાઇનની અંદર અહીંયા ફોલો છે તો ફોલોવાળા ઓપ્શન જતા રહે, કારણ કે અંડરલાઇન કરેલું શબ્દ અહીંયા પ્રશ્નાર્થમાં ન આવવું જોઈએ, એવો નિયમ છે તમે ભણ્યા હોય તો. 16માં તમારો જવાબ આવશે બી. ઓકે, ચલો પછી 17 અહીંયા છે ડિઝનીલેન્ડ. તો ડિઝનીલેન્ડ એ સ્થળ છે. શું છે? સ્થળ છે. હવે સ્થળ નીચે જ્યારે અંડરલાઇન કરીને આપે એટલે સ્થળને પૂછવું હોય ક્યાં છે. શું કીધું? ક્યાં. તો સ્થળ માટે ક્યાં વપરાય? ક્યાંને ઇંગ્લિશમાં વેર કહેવાય. તો અહીં તમારો જવાબ આવશે સી, વેર, કારણ કે સ્થળ પૂછ્યું છે એટલા માટે. ઓકે, ચલો પછી ત્યાંથી આગળ જઈએ તો 18માં જનરલી વી ઇટ ટ્વાઇસ અ ડે. અમે 2 દિવસ દાડામાં અમે 2 વાર ખાઈએ છીએ. તો આ ટ્વાઇસ એટલે 2 થાય. તો એમ કે અમે દિવસમાં 2 વાર ખાઈએ છીએ. તો તમારો પ્રશ્ન પૂછો, તમે શું પૂછો? તમે દિવસમાં કેટલી વાર ખાઓ છો? તો તમે શું કહો? કેટલી વાર. તો કેટલી વારની ઇંગ્લિશમાં શું કહેવાય? હાઉ મેની કહેવાય. તો હાઉ મેની ટાઈમ અ ડે ડુ વી ઇટ જનરલી. તો અહીંયા જવાબ આવશે ને ડી. ઓકે, સમજી ગયા? ચાલો આગળ જવું છે. હવે સેક્શન બીની અંદર તમને ખબર છે, અહીંયા રીડ ધ આન્સર ધ ક્વેશ્ચન, એટલે તમારે ફકરો વાંચવાનો છે ને એના ઉપરથી જવાબ આપવાના છે. એટલે હું તમને ભણાવતી નથી, ફટાફટ આગળ જવા દઉં છું. ચલો ત્યાંથી આગળ જઈશું. જે સમજાવવા જેવું હશે સમજાવી દઈશ, ને જવાબ આપવાના હશે ત્યાં તમને જવાબ પણ આપી દઈશ. રાઈટ? ઓકે, ચલો હવે અહીંયા તમને ખાલી જગ્યા આપી છે. તો ખાલી જગ્યાની અંદર 32માં તમારો જવાબ આવશે ટ્રાયંગલ અપ, અને 33માં તમારો જવાબ આવશે ક્રાઇસિસ, અને 34માં તમારે જવાબ આવશે ઓપ્ટિમિસ્ટ. અને ફકરો થોડો તમે જોઈ લેજો હો. ચાલો પછી વિભાગ સી ઉપર જવું છે. વિભાગ સીની અંદર તમને જો તમારે ફકરો વાંચવાનો છે અને એના ઉપરથી જવાબ લખવાના છે. તો ફકરો વાંચવાનો છે, એના ઉપરથી તમારે જવાબ લખવાના છે. તો આ કામ પહેલાં કરવું પડે. પહેલાંથી તમે જ્યારથી ભણો શરૂઆત કરો ને ત્યારથી એક ચેપ્ટર તમારું જેમ પૂરું થાય ને એમ તમારે એના ફકરા ઉપરથી તેના જવાબ શોધતા શીખવું પડે. હવે આયા દિવસે ભેળું ન થાય મારા ભાઈ, પાણી પહેલાં પૂર પહેલાં પાર બાંધવી પડે. હવે તમે અત્યારે હવે ફટાફટ હાલ હવે હું શીખી લઉં તો એમ ન થાય મારા વાલાઓ. સમજ્યા ને? ચલો પછી સેક્શન ડી છે. તો સેક્શન ડીની અંદર તમને ખબર છે કે સેક્શન ડીની અંદર શું પૂછાય છે? તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાય છે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાય છે તો હવે આની અંદર તમારે લખવું તો પડે. હવે અહીંયા ડુ એઝ ડાયરેક્ટ આપેલું છે ને, તો મારા વાલાઓ શું કરશે ખબર છે? એ આ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે. સોની મોની આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નથી. તું જો આને આ છે ને એક્ટિવ પેસિવને ચેન્જ ધ ટેન્સના ફકરા આપેલા છે. સમજ્યા?
હા એમ એટલા માટે કહું છું થોડું જોવાનું. 52મા નંબરમાં તમને પૂછાય છે એક્ટિવ અને પેસિવ, અને 53માં તમને પૂછાય છે ચેન્જ ધ ટેન્સ. ઓકે, તો કે ઓકે છે. હવે મારા વાલાઓ, તમારું પેપર બહુ સારું જશે, ભગવાનને પ્રાર્થના કરીશ, ચિંતા નહીં કરતા. બધા કોમેન્ટની અંદર જય શ્રી રામ લખી દેજો એકવાર, અને બધા જ વિદ્યાર્થીઓને કહું છું પેપર આપીને આવો એટલે ફટાફટ આવી જજો. ભૂગોળની ધમાકેદાર તૈયારી કરવાની છે, મજો પડી જશે એવી તૈયારી કરવાની છે, એટલે ક્યાંય જતા નહીં, ફટાફટ આવી જાજો. સમાજ, મનોન, તત્વજ્ઞાનની જેવા ભૂકા કાઢે ને એવા ભૂકા બોલાવાના છે હો ભાઈ ભૂગોળમાં, સમજ્યા ને? ઓકે, હવે મારા વાલાઓ ચલો ફટાફટ હું તમને છે ને એક્ટિવ પેસિવ થોડું શીખવાડી દઉં. ચાલો, જો તમારે એક્ટિવમાંથી પેસિવમાં જવું હોય તો એના નિયમ છે. 3 નિયમ ખાલી યાદ રાખી લો તો મોટા ભાગનું તમારું કામ થોડું થઈ જાય. હા, હું એવું નથી કહેતી બધા માર્ક આવી જશે, પણ હું કહું એટલું કરજો થોડું. જો એક્ટિવ હોય ને, આ ફક્ત એક્ટિવમાં છે, અને અહીંયા જે તમને સ્ટાર્ટ લાઈક ધીસમાં આપ્યું છે ને એ પેસિવમાં છે, રાઈટ? ઓકે, તો કે રાઈટ છે. એક્ટિવમાં તમને પહેલાં સબ્જેક્ટ આપે, પછી વર્બ એટલે ક્રિયાપદ આપે, અને ઓબ્જેક્ટ એટલે કર્મ આપે. હવે જો આ એક્ટિવમાં આવું હોય તો પેસિવમાં શું કરવાનું? તો એક્ટિવમાં આવું હોય તો પેસિવમાં તમારે ઓબ્જેક્ટને આગળ લઈ દેવાનું, પછી સબ્જેક્ટને પાછળ જવા દો, બાય પ્લસ સબ્જેક્ટ પાછળ જવા દો, પછી વર્બનું હંમેશા વિથરીવાળું રૂપ. આ ફોર્મેટ તૈયાર જ છે, વર્બનું હંમેશા વિથરીવાળું રૂપ. અને અહીંયા તમારે ખાલી જગ્યા, અહીંયા આવશે હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ એટલે શું? તો એમ, ઇઝ, આર, વોઝ, વર, વિલ, શેલ, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, આ બધા શું છે? તો આ બધાને હેલ્પિંગ વર્બ કહેવાય. તો જેમ કાળ હોય એવી રીતે અહીંયા હેલ્પિંગ વર્બ આવે. જેમ કે સાદો વર્તમાન કાળ હોય તો એમ, ઇઝ, આર આવે, સાદો ભૂતકાળ હોય તો વોઝ, વર આવે, સાદો ભવિષ્ય હોય તો વિલ, બી આવે, પછી ચાલુ કાળ હોય, ચાલુ વર્તમાન હોય તો એમ, ઇઝ, આર, બીઇંગ આવે, ચાલુ ભૂતકાળ હોય તો વોઝ, વર, બીઇંગ આવે, અને ચાલુ ભવિષ્યનું તો થતું નથી એટલે એનું તો ટેન્શન જ ગયું. પછી જો પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ વર્તમાનમાં શું આવે? હેડ વિથરી આવે. પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ વર્તમાન હોય તો હેવ, હેઝ વિથરી આવે. પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ વિથરી આવે, અને ભવિષ્ય હોય તો વિલ, શેલ, હેવ વિથરી આવે. બેન વચ્ચે બીન આવશે હો અહીંયા. હા બેન, આટલું બધું અમને યાદ ના થાય ને એટલા માટે તો કહું છું, આ તો યાદ રહે ને. ઓબ્જેક્ટને આગળ લાવો, બાય પ્લસ સબ્જેક્ટને પાછળ લઈ જાઓ. આટલો ફેરફાર તો કરજો તો અડધો માર્ક્સ મળશે. પછી વર્બનું હંમેશા વિથરીવાળું રૂપ, તમને જે ક્રિયાપદ આપ્યું હોય ને એનું વિથરીવાળું કરી દેવાનું. હવે અહીંયા વચ્ચે તમને મૂકતા આવડે કે ના આવડે એનું ટેન્શન નહીં કરતા, પણ આટલું તો કરજો. ઓબ્જેક્ટને આગળ લઈ દો, પછી બાય પ્લસ સબ્જેક્ટને પાછળ જવા દો, અને વર્બનું હંમેશા વિથરીવાળું રૂપ. પણ બેન, અમને સબ્જેક્ટ નથી આવડતું, ઓબ્જેક્ટ કોણ કહેવાય, વર્બ કોને કહેવાય નહીં આવડતું. ચાલ સમજાવું, ધ્યાન આપ. ચાલ મુન્ના, ઇધર ધ્યાન દે. જો બેટા, અહીંયા એવરી મંથ, તો એ આગળ એવરી મંથ છે, તો એ વધારાનો શબ્દ છે જે એને એમને રાખ્યો છે. પણ પછી અહીંયા છે ધ ઓલ્ડ મેન. તમે જોજો વાક્યની શરૂઆતની અંદર જે વ્યક્તિનું નામ આપેલું હોય, મોસ્ટ ઓફ વ્યક્તિનું નામ હશે, તો વ્યક્તિનું નામ હશે ને એને સબ્જેક્ટ કહેવાય. તો આ સબ્જેક્ટ આપેલું છે, સમજે? હા, સમજી ગયા. પછી એ છે કલેક્ટ. હવે સાંભળજો, આ ફકરો સાદા વર્તમાનનો છે. કેમ? અહીંયા એસ વાળું રૂપ આવી. જો કલેક્ટ, જ્યારે સ પાછળ સ આવે તો એ કાળ કયો કાળ હોય? સાદો વર્તમાન હોય. સમજ્યા? તો કે હા સમજ્યા. આ એક્ટિવ છે, હું તમને પેસિવ ભણાવું છું. જોજો, તો તમે પહેલાં ફકરામાંથી સબ્જેક્ટ શોધી દો. સબ્જેક્ટ ક્યાં મળશે? વાક્યની શરૂઆતમાં જે પહેલો હોય ને વાક્યમાં એ સબ્જેક્ટ હશે. થોડું જોજો તોય. પછી સબ્જેક્ટ પછી સીધું બીજા નંબરે હશે એ વર્બ હશે. પછી ત્રીજા નંબરે જે હશે ને એ ઓબ્જેક્ટ હશે. મળી ગયું 3 ને 3. તમારે સબ્જેક્ટ શોધવાનું, સબ્જેક્ટ મળી ગયું, પછી વર્બ એટલે ક્રિયાપદ મળી ગયું, ઓબ્જેક્ટ મળી ગયું. તો હવે કશું નહીં કરવાનું મારા વાલા વિદ્યાર્થીઓ. આ જે ઓબ્જેક્ટ એટલે ફંડ છે ને, તો ફંડને આગળ લાવો. તો જો આગળ લાવ્યું નહીં અહીંયા, આ ઓબ્જેક્ટને આગળ લાવ્યું. આ ફંડ એટલે ઓબ્જેક્ટ આગળ લાવ્યું, તો કે હા બેન લાવી દીધું. પછી સાદો વર્તમાન છે, તો સાદા વર્તમાન કાળનું તમે એક્ટિવમાંથી પેસિવમાં કરતા હોય તો તમારે હેલ્પિંગ વર્બ તરીકે એમ અને ઇઝ અને આર, આ 3નો ઉપયોગ કરવાનો થાય. હવે એમ, ઇઝ, આરમાંથી ઇઝ ક્યારે આવે? તો અહીંયા ફંડ એક વચનમાં છે એટલે અહીંયા ઇઝ આવે. શું આવે? ઇઝ આવે. સમજ્યા? તો કે હા બેન સમજી ગયા. તો જો ઓબ્જેક્ટને આગળ લાવ્યું, હેલ્પિંગ વર્બ તરીકે ઇઝ મૂકી દીધું, અને અહીંયા જુઓ, મેં તમને એવું કીધું કે હંમેશા ઓબ્જેક્ટ પછી ખાલી જગ્યા પછી વિથરી અને બાય અને સબ્જેક્ટ. તો જોજો, આપણે ઓબ્જેક્ટ લઈ દીધું, હા લઈ દીધું. પછી અહીંયા ખાલી જગ્યામાં વર્બ હેલ્પિંગ વર્બ મૂકી દીધું. પછી અહીંયા વિથરીવાળું રૂપ હંમેશા આવવું જોઈએ. તો જો અહીંયા વર્બ છે કલેક્ટ્સ, તો કલેક્ટ્સનું વિથરીવાળું રૂપ શું થાય? કલેક્ટેડ થાય. તો જો અહીંયા કલેક્ટેડ મૂક્યું, તો કે હા બેન મૂકી દીધું છે. હવે તમારે શું કરવાનું છે? સબ્જેક્ટ કોણ છે? તો બાય પ્લસ સબ્જેક્ટને પાછળ લાવો. તો ધ ઓલ્ડ મેન એ સબ્જેક્ટ છે, તો એને પાછળ લઈ જાઓ.
પાછળ લઈ જાઓ, પણ એને આગળ બાય મૂકીને પછી ધ ઓલ્ડ મેન મૂકવાનું. સમજ્યા ને? તો કે હા બેન સમજી ગયા. તો સબ્જેક્ટને ઉપાડીને પાછળ લઈ જાઓ. તો ધ ઓલ્ડ મેન એ સબ્જેક્ટ છે, પણ એને બાય લગાડો ને પછી ધ ઓલ્ડ મેન મૂકો. તો કે બેન મૂકી દઈએ. પણ કલેક્ટેડ પછી જો અહીંયા વધારાના શબ્દો છે ને, ટુ હેલ્પ નીડી પીપલ, તો કલેક્ટેડ પછી ટુ હેલ્પ નીડી પીપલ મૂકો, પછી બાય મૂકો ને પછી તમે ધ ઓલ્ડ મેન મૂકો. ખબર પડી? વધારાના શબ્દો આગળ મૂકીને પછી છેલ્લે સબ્જેક્ટને જવા દો. આવું કરવાનું આવડશે. ઓબ્જેક્ટને આગળ લાવો, બાય પ્લસ સબ્જેક્ટ પાછળ જશે. વર્બનું હંમેશા V3 વાળું રૂપ આવશે. સાદો વર્તમાનકાળ હશે, સાદો ભૂતકાળ હશે અને સાદો ભવિષ્ય. તો એમાં એમ ઇઝ આર, વોઝ વર અને વિલ શેલ બી. આવું થાય. હા, થોડું ધ્યાન રાખો. હવે જો મારે છે ને હું તમને ભણાવી નાખું. હમણાં એક્ટિવ પેસિવ કોઈ વિદ્યાર્થી એવું ના હોવું જોઈએ કે જે એવું આમ કે અમને એક્ટિવ પેસિવ નથી આવડતું. મહેનત કરો, મહેનત કરવાથી બધું થાય ને બધું આવડે. જો તો પહેલા વાક્યનું થઈ ગયું, તો કે આ થઈ ગયું. હવે બીજું વાક્ય આવ્યું. આટલા સુધી પહેલું વાક્ય પતી ગયું. અહીંથી બીજું વાક્ય ચાલુ થાય. તો પહેલાં સબ્જેક્ટ મને બતાવો. તો મેં તમને એવું કીધું કે જે વાક્યની શરૂઆતમાં હોય એ સબ્જેક્ટ હોય, તો હી એ સબ્જેક્ટ છે. પછી એના પછી તરત હોય એ વર્બ હોય, તો વર્બ આવી ગયું. એના પછી તરત હોય એ ઓબ્જેક્ટ હોય, તો તમને SVO સબ્જેક્ટ ક્રિયાપદ, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ મળી જાય. તો પેસિવ કરતી વખતે શું કરો? ઓબ્જેક્ટને આગળ લાવો, બાય પ્લસ સબ્જેક્ટને પાછળ જવા દો અને વર્બનું હંમેશા V3 વાળું રૂપ, અને વચ્ચે તમારે શું મૂકવાનું? તો હેલ્પિંગ વર્બ. જેવો કાળ હોય એવું હેલ્પિંગ વર્બ આવે. હવે તમને એ નહીં આવડતું હોય પણ હું મોટું સમજાવું. જો આ ના આવડે વચ્ચેનું તો વાંધો નહીં, પણ ઓબ્જેક્ટને પાછળ મૂકો, પછી V3 વાળું રૂપ મૂકો, બાય પ્લસ સબ્જેક્ટ મૂકો. આવું તો તમને આવડે કે ના આવડે? તો કે હા બેન એ તો અમને આવડે. તો અહીં તમે જુઓ ઓબ્જેક્ટ કોણ છે? તો કે મેની હોસ્પિટલ. તો અહીંયા ઓબ્જેક્ટમાં મેની હોસ્પિટલ લખી દો. પહેલાં મેની અને હોસ્પિટલ ટૂંકમાં સમજાવું છું. આ મેની હોસ્પિટલ. પછી જો હોસ્પિટલ પાછળ એસ છે, એસ હોય તો બહુવચન કહેવાય. તો એમ ઇઝ આરમાંથી આર આવે તો કે હા આવે. તો મેની હોસ્પિટલ પછી આર. હવે જો અહીંયા વિઝિટ્સ આ એટલે સાદો વર્તમાન છે. વર્બ અહીંયા વર્બનું એસ વાળું રૂપ છે. કયું? એસ વાળું રૂપ છે. તો તમારે V3 વાળું રૂપ કરવું પડે. શેમાં? પેસિવમાં. પેસિવનો નિયમ છે કોઈ પણ કાળ હોય પણ પેસિવમાં વર્બનું હંમેશા V3 વાળું રૂપ આવે. તો અહીંયા વિઝિટ્સ છે, તો વિઝિટનું તમારે કરવું પડે વિઝિટેડ. થઈ ગયું? વિઝિટેડ કરી દીધું બેન. હવે શું કરવાનું? વિઝિટેડ થઈ ગયું. તો હવે તમે શું કરશો? ટુ ડિસ્ટ્રીબ્યુટ ફ્રૂટ્સ. તો એ આ જે છે ને વધારાના શબ્દો એને વિઝિટેડ પછી મૂકી દો અને પછી છેલ્લે લાસ્ટમાં બાય પ્લસ સબ્જેક્ટ. તો બાય કરી દીધું. પછી અહીંયા હી છે, પણ હી એ અહીંયા સબ્જેક્ટ છે. હીને ક્યાં લઈ જવાનો છે? પાછળ ઓબ્જેક્ટની જગ્યાએ. તો હીનું હિમ થઈ જાય. બસ આટલું છે મારા વાલાઓ. બસ આટલું કરો એટલે તમને 2 માર્ક્સ મળી જાય. હા ચલો હવે છેલ્લું લાસ્ટમાં છે જોઈ લઈએ. તો સો ધ ગવર્મેન્ટ ઇઝ ગોઈંગ ટુ અવોર્ડ હિમ ફોર હિઝ સર્વિસ. હવે આની અંદર તમને છે ને તો શું 2 તમને સબ્જેક્ટ આપેલા છે. 2 છે ને જો. સો ધ ગવર્મેન્ટ ઇઝ ગોઈંગ ટુ એવોર્ડ. હવે અહીંયા ઓબ્જેક્ટ, અહીંયા આ સબ્જેક્ટ છે. 2 સબ્જેક્ટ નથી. અહીંયા ધ ગવર્મેન્ટ એ તમારો સબ્જેક્ટ છે. પછી અહીંયા આ જે એવોર્ડ છે તો એ તમારું વર્બ છે. પછી આ હિમ છે ને એ તમારું ઓબ્જેક્ટ છે. આ તમારો સબ્જેક્ટ છે, આ તમારું વર્બ છે ને આ તમારો ઓબ્જેક્ટ છે. આ હિમ એ તમારો ઓબ્જેક્ટ છે. તો હવે તમારે શું કરવાનું છે? સબ્જેક્ટને ઓબ્જેક્ટને આગળ લાવવાનું છે. તો ઓબ્જેક્ટ હિમ છે તો હિમને આગળ લાવો તો હી થઈ જાય, કારણ કે સબ્જેક્ટની જગ્યાએ આવી ગયું છે એટલા માટે. પછી ઇઝ ગોઈંગનું એમનું એમ રાખી દેવાનું છે. પછી અહીંયા છે ટુ વર્ડ. તો ટુ વર્ડનું તમારે શું કરવાનું છે? તો ટુ વર્ડનું તમારે થશે વોન્ટેડ. અહીંયા WARD. પછી ED લગાડી દો ખાલી પાછળ. ED લગાડી દીધું? હા લગાડી દીધું. પછી ફોર હિઝ સર્વિસ એમનું એમ મૂકી દો તો કે મૂકી દીધું. પછી ઓનલી ફોર, પછી બાય મૂકી અને ધ ગવર્મેન્ટ પાછળ બાય પ્લસ સબ્જેક્ટને પાછળ જવા દો એટલે તમારું કામ આટલું થઈ જાય. બીજું કોઈ આવડે કે ના આવડે મારા વાલા, મેં તમને કીધું સબ્જેક્ટ આગળ હોય, પછી બાજુમાં તરત હોય એ વર્બ હોય, એના પછી ઓબ્જેક્ટ હોય, ઓબ્જેક્ટને આગળ લાવો, બાય પ્લસ સબ્જેક્ટને પાછળ જવા દો અને વર્બનું હંમેશા V3 વાળું રૂપ મૂકી દો એટલે તમારું કામ થઈ જાય. સમજી ગયા? તો કે હા સમજી ગયા. ચલો પછી 53માં આગળ વધી. હવે આ છે ચેન્જ ધ ટેન્સ. હવે ચેન્જ ધ ટેન્સનો મતલબ શું થાય? એટલે કે કાળ બદલો. બેન કાળ જ નથી આવડતા. આમાંથી ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેને 12 કાળના નામ જ નહીં આવડતા હોય. હા અમુક હશે જેને આવડતા હશે, એમ હું માનું છું, પણ અમુકને 12 કાળના નામ નહીં આવડતા હોય.
મારામાં એટલી કેપેસિટી છે, હું તમને એકદમ ઇઝી વેની અંદર તમને 12 કાર્ડ તમને 12 મિનિટની અંદર ભણાવી શકું છું. 12 કાર્ડ 12 મિનિટમાં, પણ એને ખાલી તમારે તૈયાર કરવા પડે. બાકી હું ભણાવવામાં મને 12-15 મિનિટ લાગે. હા, એ તો જ્યારે ભણાવીશ ને ત્યારે આવી જજો એકવાર જોવા માટે. મજો પડી જશે મારા કલેજાઓ, અને મજા પડી જાય. મને ભણાવવાની બહુ મોજ આવે છે. જો હું તમને ભણાવું, તમને ખબર પડતી હોય ને તો પ્લીઝ કોમેન્ટમાં જણાવો કે બેન તમે ભણાવોની ખબર તો પડે છે. ઓકે, ચલો હવે 53ની અંદર વિદ્યાર્થીઓ આ શું છે? તો આ જે છે ને એ અહીંયા તમને ચેન્જ ધ ટેન્સ એટલે કાળ બદલવાનું છે. તો અહીંયા ખબર તો હોવી જોઈએ ને કે આ ફકરો કયા કાળમાં છે અને એ ફકરાને કયા કાળમાં બદલવાનો છે. તો અહીંયા જો હેઝ પછી પ્રિઝર્વ આપેલું છે. તો હેઝ પછી V3 આવે, તો હેઝ પછી V3 આવે તો એ કાળ કયું હોય? પૂર્ણ વર્તમાન હોય. કયું હોય? પૂર્ણ વર્તમાન કાળ હોય. તો હવે અહીંયા ફકરામાં તમને પૂર્ણ વર્તમાન આપે છે અને એને તમારે શેમાં ફેરવવાનો છે? તો અહીંયા વ્હીલ આવ્યું છે, તો મતલબ વ્હીલ આવે એટલે વ્હીલ એટલે ભવિષ્યની ઓળખાણ થાય. સમજ્યા? વ્હીલ એટલે ભવિષ્યની ઓળખાણ. પણ અહીંયા વ્હીલ પછી V1 આપ્યું છે, તો વ્હીલ V1નો મતલબ થાય સાદો ભવિષ્યકાળ. વ્હીલ V1 આવે એટલે સાદો ભવિષ્ય. તો અહીંયા ફકરો પૂર્ણ વર્તમાનમાં છે, એને તમારે શેમાં ફેરવવાનો છે? સાદા ભવિષ્યમાં ફેરવવાનો છે. તો કશું કરવાનું નથી, ખાલી શબ્દો બદલવાના છે. કાળ પ્રમાણે ક્રિયાપદનું રૂપ બદલાશે અને બસ હેલ્પિંગ વર્બ બદલાય, બીજું કોઈ ના બદલાય. બીજા વાક્યો એમના એમ રે. માત્ર ને માત્ર જો આ હેઝ એટલે એને હેલ્પિંગ વર્બ કહેવાય. તો આ હેલ્પિંગ વર્બો બદલાય અને ક્રિયાપદનું રૂપ બદલાય, કારણ કે કાળનો મતલબ જ થાય હેલ્પિંગ વર્બ અને ક્રિયાપદ. વાત થઈ પૂરી. ચાલો હું તમને સમજાવી દઉં તમારે કઈ કઈ જગ્યાએ ફેરફાર કરવાનો. જો હેઝ પ્રિઝર્વનું તમને વિલ પ્રિઝર્વ આપ્યું છે, ઓકે, એ પતી ગયું. પછી અહીંયા જો ડઝન્ટ મતલબ ડુ નોટ. શું થાય? ડઝન્ટ એટલે ડઝ પ્લસ નોટ. તો ડઝન્ટનું તમારે શું કરવાનું છે? તો ઓનલી ફોર તમારે એમાં કરવાનું છે વિલ નોટ. શું કરશો? વિલ અને નોટ. ચલો આ પતી ગયું. વિલ નોટ એટલે પતી ગયું. આટલો ફેરફાર આમાં કરજો. ચલો પછી આગળ કોઈ છે? તો અહીંયા આર છે, તો આરનું શું થાય? વિલ બી થાય. આરનું શું થાય? ઓનલી ફોર વિલ અને બી. પતી ગયું. ભલે, ચલો પછી કઈ છે? તો કે હા છે ને, જો અહીંયા છે આસ્ક. ધે પછી ક્રિયાપદ, સબ્જેક્ટ પછી ક્રિયાપદ, સબ્જેક્ટ વર્બ. તો આસ્ક છે, આસ્કનું શું થશે? તો વિલ આસ્ક. બસ, કારણ કે અહીંયા કાળ કયો છે? ભવિષ્ય છે, તો ભવિષ્યની ઓળખાણ છે વિલ. ભવિષ્ય હોય એટલે વિલ આવે ને આવે, વિલ સેલ આવે ને આવે. તો પતી ગયું. આસ્ક આવી ગયું? તો કે હા આવી ગયું. હવે કોઈ જગ્યાએ છે? તો કે હા, એક જગ્યાએ મને ક્રિયાપદ દેખાય છે. આ જો ગિવ્સ. શું છે? ગિવ્સ. જ્યારે વર્બનું એસ વાળું રૂપ આવે એટલે હંમેશા સમજી લેવાનું સાદો વર્તમાન આવ્યો હો ભાઈ. અને સૌથી વધારે સાદો વર્તમાન, સાદો ભૂતકાળ પૂછાય છે. અને આ સાદો છે ને એ જ માથાનો દુખાવો છે. એમાં થોડા નિયમો યાદ રાખવા પડે છે. તો સાદા વર્તમાનકાળની અંદર જો અહીંયા એસ વાળું રૂપ આવશે, તો એસ વાળું રૂપ એટલે સાદો વર્તમાન. V1 VS આવે એટલે સાદો વર્તમાન. V2 આવે એટલે સાદો ભૂતકાળ. વિલ V1 આવે એટલે સાદો ભવિષ્યકાળ આવે. MER એટલે ચાલુ વર્તમાનકાળ. વોઝ ING એટલે ચાલુ ભૂતકાળ. વિલ શેલ બી ING એટલે ચાલુ ભવિષ્યકાળ. હેવ હેઝ પ્લસ V3 એટલે આવે પૂર્ણ વર્તમાન. હેડ V3 એટલે પૂર્ણ ભૂતકાળ. વિલ શેલ હેવ V3 તો પૂર્ણ ભવિષ્યકાળ. 12 કાળ હું બોલી ગઈ. હા, 9 કાળ થયા ને, હજુ બીજા 3 રહી જાય. ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. હવે નથી બોલવો, નકર તમને એવું લાગશે કે બેન વધારે પડી જાય એટલા માટે. ચલો આટલું થઈ ગયું. બસ આ ગિવ્સ છે ને એની જગ્યાએ બેટા તમારે શું મૂકી દેવાનું? વિલ ગીવ મૂકવાનું. ઓકે, ચલો મને ભણાવતા આવડે છે ને? જરા કોમેન્ટમાં જણાવજો. હો, આ થઈ ગયું. કરી લેજો. ક્યાંક બેઠું આવી ગયું તો મજો પડી જશે. ઓકે, ચલો પછી ઇનડાયરેક્ટ નથી કરાવતી હો, ટાઈમ નથી, ફટાફટ. ચલો પછી 55 છે. તો 55ની અંદર છે રિઝલ્ટ. તો રિઝલ્ટની અંદર તમારે કયો શબ્દ જુઓ? તો રિઝલ્ટની અંદર તમને અહીંયા જુઓ ને, આ બધા શબ્દો જુઓ તો એમાંથી કયો એવો ઓપ્શન છે જેમાં તમને રિઝલ્ટ દેખાય છે? તો મારા ખ્યાલથી તમને અહીંયા તમારો જવાબ આવશે એ. કેમ કે અહીંયા જો સો પછી આપેલું છે, સો પછી ધેટ આવે, તો સો ધેટ આવે તો જવાબ રિઝલ્ટ આવે. સો ધેટ તો જવાબ આવે રિઝલ્ટ. એટલે પહેલામાં 55માં એ આવશે. ચલો ત્યાંથી આગળ જઈએ તો 56માં તમને કીધું છે કે સપોઝિશન 1000% મોસ્ટ આઈમ્પી. 1000% મોસ્ટ આઈમ્પી. મારા કલેજા કરી લેજે પ્લીઝ, કારણ કે સપોઝિશન 1000% દરેક એક્ઝામમાં 12 ફંક્શનમાંથી એક ફંક્શન આવતું હોય એટલે સપોઝિશન. અને સપોઝિશનમાં ઓનલી ફોર તમારે શું કરવાનું? આટલું યાદ રાખવાનું. એઝ, ઇફ અને વર. એઝ, ઇફ, સબ્જેક્ટ, વર. સબ્જેક્ટ ગમે તે આપે, એમ, ઇઝ, આર, ગમે તે તમને આપે.
અરે એમ જ્યારે ક્યાં આઈ વી યુ યુ હી સી ઇટ ધે તમને ગમે તે આપે પણ એનાથી આપણે કોઈ લેવા દેવા નહીં. પણ આપણે એઝ ઇફ અને વર આવે એટલે તમારે હંમેશા સમજી લેવાનું કે અહીંયા જવાબ સપોઝિશન આવશે. રાઈટ? સમજ્યા? તો કે સમજ્યા. હવે જો સપોઝિશનમાં સમજાવી દો. અહીંયા કીધું છે કે દીક્ષિત પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વર સચિન તેંડુલકર. એ દીક્ષિત તો એવી રીતે ક્રિકેટ રમે છે ને જાણે એ સચિન તેંડુલકર ન હોય. એટલે સપોઝિશનનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે એકબીજાને તમે એવું કહેતા હોય ને કે આ એના જેવો ના હોય. અમુક તો ઘણા બધા કહેતા આ તો પોતાની જાતને મહારાજા સમજે છે. પછી કોઈ છોકરી ગીત ગાતી હોય ને તો આ તો જાણે લતા મંગેશકર ના હોય એવી રીતે ગીત ગાય છે, જો તો ખરા. પછી કોઈ ક્રિકેટ રમતું તમે નહીં કહેતા કે જો તો ખરા આ તો સચિન તેંડુલકર હોય એવી રીતે ક્રિકેટ રમે છે. આવી રીતે તમે એકબીજાની સરખામણી નથી કરતા, એકબીજાના જેવું કરતા હોય એમ. તો અહીંયા એજ ઇફ સબ્જેક્ટ અને વર્બ આ પૂછાય છે 1000% મોસ્ટ ટાઈમ. સમજ્યા? મારા કલે જાઓ. ચાલો આગળ જવું છે. બીજું કહી દઉં તમને, જો ફંક્શન ના આવડતા સરસ મજાનો વિડીયો અપલોડ કરેલો છે, એકવાર જોઈને જજો, મજો પડી જશે. હાલો 57ની અંદર પર્પઝ છે. પર્પઝ એટલે હેતુ, તારો હેતુ. તો પર્પઝની અંદર વિથ V2 શબ્દ આવે, ઇન ઓર્ડર ટુ આવે, ઇન ઓર્ડર ધેટ આવે, બધા શબ્દો આવે. તો અહીંયા જવાબ આવશે ઓલ ઓફ ધ એબવ, ઉપર આપેલા ત્રણે. ચાલો ત્યાંથી આગળ જઈએ તો કમ્પેરિઝન. આવ્યું પાછું મારું કમ્પેરિઝન આવ્યું. તો પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી. નો અધર, સો એજ, વેરી ફ્યુ, એજ, ઈઆર ધેન, મોર ધેન, વન ઓફ ધ મોસ્ટ. આ બધા શબ્દોમાંથી કોઈ શબ્દ જોવા મળે ત્યારે કમ્પેરિઝન જવાબ આવે. તો ચલો 58ની અંદર આપણે ક્યાં ગોતીશું? હા જો અહીંયા વન આવ્યું. વન પછી વન ઓફ ધ મોસ્ટ આવવું જોઈએ. તો આ વન અહીંયા છે અને અહીંયા છે ઓફ ધ મોસ્ટ. વન ઓફ ધ મોસ્ટ એટલે જવાબ આવે કમ્પેરિઝન. સમજ્યા? હાલો 59માં તમને કીધું છે કન્ડિશન ઇન પાસ્ટ આવ્યું. તો કે હા આવ્યું. હવે કન્ડિશન ઇન પાસ્ટની અંદર તમારે ઇફ અનલેસ જોવાનું. ઇફ અનલેસ નથી તો એનું બીજું સ્ટ્રક્ચર છે, કયું છે? તો કુડ આવે, વુડ આવે. તો અહીંયા કુડ છે, અહીંયા કુડ છે, વુડ છે, અહીંયા કશું નથી. પણ જો અહીંયા કુડ વુડ તો છે, પણ એનો એક પાછો નિયમ છે કે કુડ વુડની સાથે હેવ હોવું જોઈએ. તો ઓપ્શન નંબર ડીમાં છે જો કુડ પછી હેવ છે કે નહીં? તો કે હા છે. તો આપણો જવાબ આવશે. હાલો ત્યાંથી આગળ વધીએ ફટાફટ. તો 60ની અંદર તમને શું આપ્યું છે જુઓ ફટાફટ. તો લતા વોઝ અ મર્ચન્ટ. હોવે લતા મર્ચન્ટ છે તો વાંધો નહીં. તો શું કરું? પછી લતા વોઝ અ મર્ચન્ટ પછી અહીંયા આવશે વચ્ચે ખાલી જગ્યામાં આવશે હુ, કારણ કે હુ પછી આપેલું છે હી એટલા માટે. તો હું એના માટે વપરાય. પછી હી પ્રોસેસ અ ફ્લોરિંગ ગ્રેન બિઝનેસ, એટલે ફ્લોરિંગ ગ્રેન બિઝનેસ એટલે અનાજનો ધંધો કરે છે. તો વાંધો નહીં. પણ પછી અહીંયા વચ્ચે આવશે બટ હી મેડ અ મિસ્ટેક. કેમ એને મિસ્ટેક કરી? તો હી મેડ અ મિસ્ટેક ઓફ ટેકિંગ અ પાર્ટનર ડિસઓનેસ્ટ. તો ડિસઓનેસ્ટ એટલે અપ્રામાણિક માણસને રાખી લીધો. રાઈટ? તો અહીંયા વચ્ચે બટ આવશે. પછી લાસ્ટમાં શું આવશે? અહીંયા ખાલી જગ્યા પછી હી ન્યૂ નથિંગ એબાઉટ હિમ. તો એના વિશે કોઈ જાણકારી નથી. તેને અપ્રામાણિક માણસ રાખી લીધો કારણ કે બીકોઝ મૂકી દો, કારણ કે એને ખબર નથી કે આ અપ્રામાણિક છે. સમજ્યા? તો કે હા સમજી ગયા. હાલો હવે અહીંયા 61 તો 64. તો 61માંની અંદર શું આવે? અહીંયા એમ કીધું છે કે કમ્પ્યુટર હેવ મેની એડવાન્ટેજ. કમ્પ્યુટરના ઘણા બધા ફાયદા છે પણ એટલે અહીંયા આવશે બટ લેટ અસ નોટ. આપણે યાદ રાખવું જોઈએ, ભૂલી ન જવું જોઈએ. તો આપણે નોટ આપ્યું છે તો ભૂલી ન જવું જોઈએ એટલે ફરગોટ આવશે અહીંયા. લેટ અસ નોટ ફરગોટ ધેટ અ કમ્પ્યુટર ઇઝ જસ્ટ મશીન. કમ્પ્યુટર ઇઝ અ મશીન. એકચ્યુઅલી કમ્પ્યુટર મશીન છે, આપણે ભૂલી ન જવું જોઈએ. પછી ઇફ ધેર ઇઝ અ કે અહીંયા ખાલી જગ્યા મિસ્ટેક ઇન ધ પ્રોગ્રામ, કે જો તમે એમાં સિંગલ આવશે. અહીંયા સિંગલ મિસ્ટેક કરી દો તો ધેર કેન બી અ સિરિયસ પ્રોબ્લેમ. જો એ પ્રોબ્લેમ ઊભો કરી શકે છે. તો ઇન ખાલી જગ્યા પછી અહીંયા જો તો ઇન શોર્ટ, અહીં જવાબમાં આવશે શોર્ટ. ઇન શોર્ટ વી મસ્ટ કંટ્રોલ કમ્પ્યુટર્સ. તો એમ કહે છે કે કમ્પ્યુટરને આપણે કંટ્રોલ કરવું જોઈએ. કમ્પ્યુટર્સ મસ્ટ નોટ કંટ્રોલ અસ. કમ્પ્યુટર આપણને કંટ્રોલ ન કરવું જોઈએ, આપણે કમ્પ્યુટરને કંટ્રોલ કરવું જોઈએ. કમ્પ્યુટર આપણને કંટ્રોલ ન કરવું જોઈએ એવું કીધું છે. રાઈટ? તો એ તમારો આવો જવાબ આવે છે. કરી નાખજો ક્યાંક બેઠું આવી ગયું તો મજો પડી જાય. હે ને? ચલો પછી આગળ જઈએ ઈમાં. તો ઈની અંદર તમે જોઈ શકો છો ફટાફટ અહીંયા જોઈ લો. હું કહું છું કે આટલો કોઠો કરીને જજો ક્યાંક બેઠો આવી જાય મજો પડી જાય. આના તમારે શું કરવાના છે? વાક્યો બનાવવાના છે અને વાક્યો તમારે લખવાના છે. ઓકે, જોઈ લેજો. ચલો આગળ જઈએ. તો આ ગ્રેન્ડ પેરેન્ટ છે ને, આ તો વોટ ફેવરિટ છે, વારંવાર પૂછાય છે એસે. ચાલો પછી આ વુમન એમ્પાવરમેન્ટ એ બહુ પૂછાય છે હો. ચાલો પછી 67ની અંદર આવીએ.
હવે આની અંદર તમારે શું કરવાનું છે, એપ્લિકેશન લખવાની છે ને, તો કે હા એપ્લિકેશન લખવાની છે. તો ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટની એપ્લિકેશન બહુ પૂછાય છે, પછી ટીચરોની એ બહુ પૂછાય છે. તો આ એકાઉન્ટન્ટની જોઈ લેજો. મેં એપ્લિકેશનનો વિડીયો બનાવેલો છે, ઈમેલનો પડ્યો છે, ફંક્શનનો પડ્યો છે, એકવાર જોઈને જજો. સમજ્યા? ઓકે, ચલો હવે અહીંયા છે તમને આપેલું છે ઈમેલ. તો ઈમેલની અંદર શું કીધું છે, ટિકિટ બુક કરાવવાની છે, 4 ટિકિટ બુક કરાવવાની છે, મેન્શન પ્લેસની કોઈ બી. ઓકે, સમજી ગયા? આ ઈમેલ છે. બસ પતી ગયું. અહીંયા આપણું પેપર સોલ્યુશન પૂરું થાય છે. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બધાને બેસ્ટ ઓફ લક અને ફટાફટ પેપર આપી અને આવી જજો સોલ્યુશનમાં અને ફટાફટ આપણે ભૂગોળનું ફટાફટ ચાલુ કરી દઈશું. ઓકે, ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ. મારા ઘરે જાઓ.